દાદરા નગરપાલિકાના અનગઢ વહીવટના કારણે ક્યાંક ને ક્યાંક એક વ્યક્તિએ પોતાનો દીકરો પણ ગુમાવ્યો છે ને તેઓ આપણી સાથે વાત કરવા માંગે છે. શું નામ છે આપનું અને વોર્ડ નંબર 6 ની અંદર જે આ સતત ગટરના પાણી વહી રહ્યા છે, આપ શું કહેવા માંગો, શું પરિસ્થિતિ? જીવનભાઈ ભીખાભાઈ ગાંધી, આજથી 4.5 વર્ષ પહેલા મારા દીકરાને ડેન્ગ્યુ થયો. 10 લાખ રૂપિયા ખર્ચો કરતા બી મટ્યો નહીં. પાણી કરીને ભોગે મારો દીકરો મરી ગયો છે. પાછળ મારી ઘરની પાછળ ગટર છે. અત્યારે બી 24 કલાક ત્યાં આગળ મચ્છર છે જ. મચ્છરની દરવાજો ખોલાય જ નહીં તમારથી. એ લોકો કોસ બનાવે છે પાણી જવા માટે, પણ કોસ પાણી લાવે છે, જતું નહીં, પાછી લાવે છે. શું પરિસ્થિતિ? કેટલો ઉંમરનો દીકરો છે? એ 22 વર્ષનો. ડેન્ગ્યુ થયો તો શું બીમારી શું થઈ હતી? મચ્છર થયા. કેટલા સમય સારવાર ચાલી હતી? 8 દિવસ. શું કહેશો, કેમ આવું થયું છે? પાલિકાની જે બેદરકારી છે મચ્છર ના તો છોકરો જવાનો ગયો હતો. અત્યારે શું પરિસ્થિતિ છે? કેટલું પાણી કઈ જગ્યાએ કેટલું બધું પાણી સિવાય અન્ય કોર્પોરેટરો કામ નથી કરતા? કોઈ નથી કરતા. અત્યારે જે પરિસ્થિતિ કેટલા કોર્પોરેટરો જોવા ચૂંટણીનો બહિષ્કાર કરશે તે પ્રકારની વાત સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. કારણ કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ પ્રકારની જે પરિસ્થિતિ છે, ગટરના પાણી 24 કલાક લોકોના ઘરની બહાર રહે છે, તેના કારણે આપણે જે પ્રકારે વાત કરીએ એમ કેટલાક લોકો પોતાનો બાળક, પોતાનો દીકરો પણ ગુમાવી ચૂક્યા છે.